નમસ્કાર મિત્રો, હું સૌરભજી ઠાકોર. મારા વાલા ગુજરાતના ભાઈઓ અને બહેનો, આપણા દેશ અને પ્રગતિશીલ ગુજરાતના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો સમય આવી ગયો છે. અને આ વિકાસનો સૌથી મોટો આધાર છે વસ્તી ગણતરી 2027. ભાઈઓ બહેનો, આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ અને હાઈટેક બની છે. હવે તમારે કોઈ લાંબી લાઈનોમાં ઉભા રહેવાની કે લાંબી પ્રક્રિયાની રાહ જોવાની બિલકુલ જરૂર નથી. પ્રથમ તબક્કા હેઠળ સરકાર આપને તક આપી રહી છે કે જાતે ઓનલાઈન નોંધણી કરવાની. તમે તમારા ઘર બેઠા અનુકૂળ સમયે તારીખ 31/5/2026 સુધી તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા માત્ર થોડી જ મિનિટોમાં આખા પરિવારનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. આ પ્રક્રિયા એકદમ સરળ છે, 100% સુરક્ષિત છે અને તમારો કિંમતી સમય બચાવે છે. જ્યારે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમારા મોબાઈલ પર એક આઈડી નંબર જનરેટ થશે. આ નંબર તમારે સાચવીને રાખવાનો છે અને વસ્તી ગણતરીની જે ટીમ તમારા ઘરે આવે તેમને આ આઈડી નંબર આપવાનો રહેશે. તેથી તમારી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ જશે. મેં પણ આજે મારું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરી દીધું છે, તમે પણ કરી દીધું. સરકાર તરફથી જે કર્મચારીઓ વસ્તી ગણતરી માટે આપણા ઘરે આવશે તેઓ આપણી મદદ માટે જ આવી રહ્યા છે. ઓનલાઈન નોંધણી કરનાર ભાઈ બહેનોએ તેમને આઈડી નંબર આપવાનો છે અને જેઓ ઓનલાઈન નથી કરી શક્યા તેમણે ગણતરીદારોને પૂરો સહકાર આપી પોતાના પરિવારની એકદમ સાચી માહિતી આપવાની છે. તમારી સાચી માહિતી એ જ સરકારની કલ્યાણકારી યોજનાઓ સાચો આધાર છે. આવો આપણે ગુજરાતને ડિજિટલ ક્ષેત્રે અગ્રેસર રાખીએ. ડિજિટલ વસ્તી ગણતરીમાં ભાગ લઈને દેશના વિકાસના ભાગીદાર બની